રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. આજે અંતિમ દિવસે પ્રદેશ ભાજપ તરફથી તમામની જે સેન્સ લેવાની છે, નિરીક્ષકો આવ્યા હતા અને એમનો મેન્ડેટ આપવામાં આવશે. આ વખતે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘથી, આમ તો માર્કેટિંગ યાર્ડ વખતથી મેન્ડેટ પ્રોસિજર, મેન્ડેટથી પ્રક્રિયા ચૂંટણી લડવાની શરૂ થઈ છે અને એ રાલો સંઘમાં પણ આ વખતે અનુકૂળ રહેશે. આજે 12:30-1 વાગે લગભગ વાત છે કે ત્યાંથી મેન્ડેટ આવશે પ્રદેશ કાર્યાલયમાંથી. ફેક્સ ઉતરશે એટલે તરત બધાના જે લોકોએ ટિકિટ માગી છે, જે લોકો લડવા ઈચ્છુક છે તે લોકોના ફોર્મ ભરીને તૈયાર રાખ્યા છે. બંને તાલુકા પ્રમુખ, અમારે લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ ડૉક્ટર પ્રકાશ વીરડા, રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ ભાઈ કેયુરભાઈ ઢોલરિયા, આ બંનેને ફોર્મ ઉપાડવાથી માંડી અને તમામ ભરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. અત્યારે બધા ઉમેદવારો આવી ગયા છે. પાર્ટી એક બનીને નેક બનીને આ ચૂંટણી લડશે. આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા દિવસથી જે અમારા મુખ્ય આગેવાનો છે, જયેશભાઈ રાદડિયા, અરવિંદભાઈ રૈયાણી, નીતિનભાઈ ઢાકેચા, આ બધા એક મતેથી કીધું કે પાર્ટીનો આદેશ જે કંઈ હશે એને અમે શિરોમાની માનશું. બાપુ, આ કેટલી મહત્વની છે? રાલો સંઘની ચૂંટણી કેટલી, 2 તાલુકાની છે છતાં પણ આટલું બધું મહત્વ શા માટે છે? એટલા માટે કે રાજકોટ લોધિકા સંઘ છે એ એશિયામાં સૌથી મોટો તાલુકા સંઘ છે. જિલ્લા સંઘ હોય પણ તાલુકા સંઘ છે. અને ત્યાં અમારે જે આપ જોઈ રહ્યા છો કે તિરુપતિ કોટન સીડનું રિફાઇન થાય છે, સિંગતેલ, સહકાર સિંગતેલ છે, જેનું બજારમાં એવડું મોટું નામ છે કે લોકો આખા વર્ષનું ભરી લે છે. એટલે જે કહેવાય કે એકદમ ચોકસાઈથી બનાવેલું અને એકદમ શુદ્ધ સિંગતેલ તો એ રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘનું સહકાર સિંગતેલ છે. અને ખેડૂતોની આ સંસ્થા છે, ભરપૂર નફો કરતી આ સંસ્થા છે, મોટી ડિપોઝિટ ધરાવતી આ સંસ્થા છે. એટલે એની જાળવણી માટે યોગ્ય રીતે ઉમેદવારોને પસંદગી કરવામાં આવે એની ચીવટ આ વખતે પ્રદેશ ભાજપે રાખી છે. સમગ્ર એશિયા ખંડમાં રાજકોટ લોધિકા સંઘ એટલે મોટો સંઘ છે. એની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. 61 લોકોના ફોર્મ ભરાવાના છે. જે 15 લોકોને પાર્ટી મેન્ડેટ આપશે એ ચૂંટણી પ્રક્રિયામાં જોડાવાના છે. સંપૂર્ણપણે પાર્ટી લાઇનમાં ચૂંટણી થવાની છે. રાજકોટ જિલ્લાના અમારા પ્રમુખ અને અમારા પ્રભારી સંપૂર્ણપણે એના માર્ગદર્શનમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે જે કોઈ વ્યક્તિનું પાર્ટી મેન્ડેટ આપશે એ ચૂંટણી લડશે. અરવિંદભાઈ, ખાસ 2 જૂથ આમને સામને, એટલે એવું કહી શકાય કે તમારું ને જયેશભાઈનું જૂથ આમને સામને છે. શું કહેશો આને લઈને? એવું કંઈ છે નહીં. જયેશભાઈ રાજકોટ જિલ્લાના સહકારી ક્ષેત્રના આગેવાન છે, અમારા માર્ગદર્શક છે. એટલે જૂથની કે એવી કોઈ વાત છે નહીં. મેં કીધું એમ કે સમગ્ર ચૂંટણી પાર્ટી લાઇનમાં યોજાવાની છે. પાર્ટી જે આદેશ કરે એ પ્રમાણે ચૂંટણી થવાની. અરવિંદભાઈ, અત્યારે સુધીમાં કેટલા ફોર્મ ઉપડ્યા છે અને કેટલા ફોર્મ ભરાણા? ફોર્મ કેને ઉપાડ્યા એ મારા ધ્યાનમાં નથી, પરંતુ પાર્ટીએ જે યોજના બનાવી છે એ યોજના પ્રમાણે બધા મંડળીના આગેવાનો, મતદારો આગળ વધવાના છે.